આ તરફ પૂર્વ એમએલએ મહેશ વસાવાએ અલગ ભિલિસ્તાન રાજ્યની માંગ કરી। મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ અને 4 રાજ્યના રાજ્યપાલની રજૂઆત કરી। ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાનને મળી અલગ ભિલિસ્તાનની માંગ કરી। ભારતના 4 રાજ્યોના આદિવાસી સમુદાય કરે છે વસવાટ। આદિવાસી સમુદાયનો વિકાસ થાય તે માટે અલગ રાજ્યની માંગ કરી। છેલ્લા 15 વર્ષથી ભિલિસ્તાન બનાવવાનું આંદોલન થઈ રહ્યું છે। ભિલિસ્તાન વિકાસ મોરચાના બેનર હેઠળ ચાલી રહ્યું છે આ આંદોલન। मान्य राष्ट्रपति श्री मुर्मू जी ने अमे लेटर लख्या है भीलिस्तान विकास मोर्चा અને ભીલિસ્તાન ટાઈગર સેના તરફથી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આ લેટર લખ્યા છે અને 4 રાજ્યના મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલોને પણ લખ્યા છે અને મુખ્યમંત્રીઓને પણ અમે લેટર લખ્યા છે। બાકીનું આગળનું હવે અમારી જે માંગણી છે એ માંગણીને સંતોષાય નહીં તો અમે આંદોલનના રસ્તે જઈને ભીલિસ્તાન અમે મેળવવા માટેની કોશિશ કરીશું। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયા છે। ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે ચૈતરભાઈ। સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે પૂર્વ એમએલએ મહેશ વસાવાએ અલગ ભિલિસ્તાન રાજ્યની માંગ કરી, આ સંદર્ભે આપની શું પ્રતિક્રિયા? અત્યાર સુધી તો ભીલ પ્રદેશ માટે કોઈ આવી રીતના ખુલીને બહાર નહોતું આવતા કોઈ પણ નેતા, પણ હવે ભાજપના નેતા મહેશભાઈ વસાવાએ પણ આ બાબતે ખુલીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને પત્ર લખ્યો છે ગઈકાલે અને ચોક્કસપણે અમે માનીએ છીએ કે જે રીતના બીજા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા છે, ઝારખંડ હોય, છત્તીસગઢ હોય, તેલંગાણા હોય, એવી રીતના આ વિસ્તારમાં ભૂતકાળમાં જે ભીલ પ્રદેશ હતો એને આઝાદી બાદ વિભાજિત કરવામાં આવ્યો, જેમ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં આજે પણ અહીંના લોકોની રહેણી કરણી, રૂઢિ પ્રથા, પૂજા વિધિ, એકબીજા સાથે રોટી બેટીનો વ્યવહાર અને બધું આજે પણ સેમ છે, બોર્ડરલેસ થઈને આજે પણ એકબીજા સાથે જોડાયેલો છે। તો આઝાદીના 78 વર્ષ થયા છે। બંધારણની આર્ટિકલ 3 જોગવાઈ છે કે ભાષા અને જાતિ આધારિત અલગ રાજ્ય આપી શકાય છે। તો ચોક્કસપણે સરકારોએ વિચારવું જોઈએ કે જો આદિવાસીઓનું ઉત્થાન કરવું હશે, એમને સમાનતાના ધારામાં લાવવું હશે તો દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બને, આદિવાસીઓનું સ્વતંત્ર શાસન હોય અને તો જ અમે પણ માનીએ છીએ કે તો જ આદિવાસીઓનો વિકાસ થશે। અને પણ ચૈતરભાઈ, છેલ્લા 15 વર્ષથી આ ભિલિસ્તાન બનાવવા માટે આંદોલન થઈ રહ્યું છે અને ફરી એકવાર આ મુદ્દો ઉઠ્યો, આપ આ સંદર્ભે મહેશ વસાવાની સાથે ઉભા રહેશો? ભીલ પ્રદેશની જ્યારે વાત આવે છે તો આવનારા દિવસોમાં તમામ કોઈ પણ પક્ષ પાર્ટીને અમે ભૂલીને, ભલે આજે મહેશભાઈ ભાજપમાં છે, એમના પિતાશ્રી છોટુભાઈ પણ આ મુદ્દે અગાઉ ચળવળ ચલાવી ચૂક્યા છે, તો આમાં પક્ષ પાર્ટી ભૂલીને સમાજના તમામ ધારાસભ્ય, સાંસદશ્રીઓ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદશ્રીઓ બધા જ 4 રાજ્યોના, દાદરા નગર હવેલીના બધા સાથે રહીને ચોક્કસપણે આગળ વધીશું। આજે ભાજપના નેતાઓ પણ બધા સ્વીકારે છે અને એમણે પણ આજે માંગ કરી છે, તો ચોક્કસપણે બધા સાથે રહીને પાર્ટી પક્ષ ભૂલીને, ધર્મ સંપ્રદાય કે નાના મોટા સંગઠનો ભૂલીને બધા એક મંચ પર આગળ વધીશું। એના માટે જ અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા પણ બનાવ્યું છે। આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા હેઠળ આ ભીલ પ્રદેશ રાજ્યની માંગને વધુ વેગવંતી અમે બનાવીશું। બિલકુલ ચૈતરભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। તો ચૈતર વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્યએ નિવેદન આપ્યું કે મહેશ વસાવાની સાથે ઉભો રહીશ, જ્યારે પણ ભિલિસ્તાનની વાત આવે ત્યારે તેમની સાથે।